રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના કઠોર પરિશ્રમ પર પાણી ફેરવી દીધું છે. રાજ્ય પર સર્જાયેલી સિસ્ટમના કારણે હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. કૃષિ મંત્રીએ ખેતરમાં જઈ કપાસ અને મગફળીનું નિરીક્ષણ કર્યું છે. મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચનાઓ પણ અપાઈ હોવાનું કહેવાય છે. કપાસ, મગફળી, ડુંગળી, કઠોળ, શાકભાજી અને બાગાયત પાકોને આ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. આ સર્જાયેલી સ્થિતિનો ઝડપથી સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને બહુ જ ઝડપથી આર્થિક સહાય આપવામાં આવે તેવી માગણી ચારે તરફથી ઉઠવા પામી છે. કમોસમી વરસાદે જગતના તાતને મોંએ આવેલો કોળિયો છીનવી લીધો છે.